સ્ટુડન્ટ્સ આ ચેપ્ટરમાં આગળ વધ્યા. અહીંયા આપણે છેલ્લે જે ક્વેશ્ચન લીધા હતા એના પછીનો એક પોઈન્ટ આવો કંઈક છે, સંકર સંખ્યાનું વર્ગમૂળ એટલે કે સ્ક્વેર રૂટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. આપેલી સંકર સંખ્યાનું વર્ગમૂળ શોધવું છે અને કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ, પંચમૂળ વગેરે આપણે મેળવી શકીએ છીએ. કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ એ જુદી જુદી બે સંખ્યા છે. એ જ રીતે ઘનમૂળ જુદા જુદા 3 મળે, એ જ રીતે ચતુર્થમૂળ જુદા જુદા 4 મળે, આ જ રીતે પંચમૂળ જુદા જુદા 5 મળે. પછી તે સંખ્યાઓ વાસ્તવિક હોઈ શકે અથવા કાલ્પનિક એટલે કે સંકર સંખ્યાઓ હોઈ શકે. અહીંયા સંકર સંખ્યા z ઇક્વલ x પ્લસ iy છે. એમાં x એ વાસ્તવિક ભાગ, y એ કાલ્પનિક ભાગ છે. સંકર સંખ્યા z નું વર્ગમૂળ આપણે શોધવું છે. તો આવા પ્રકારના જુદા જુદા બે સૂત્રો છે. અહીંયા કાલ્પનિક ભાગ y ગ્રેટર ધેન 0 હોય તો આ સૂત્રની મદદથી સંકર સંખ્યા z નું વર્ગમૂળ શોધી શકાય. કાલ્પનિક ભાગ y લેસ ધેન 0 હોય તો આની મદદથી સંકર સંખ્યા z નું વર્ગમૂળ આપણે શોધી શકીએ. એ સૂત્રમાં શું છે તો કે સંકર સંખ્યા z નું વર્ગમૂળ બરાબર પ્લસ ઓર માઇનસ બ્રેકેટમાં સ્ક્વેર રૂટ માનાંક z પ્લસ x અપોન 2 પ્લસ i ઇન્ટુ સ્ક્વેર રૂટ માનાંક z માઇનસ x અપોન 2 બ્રેકેટ ઓવર. એ જ રીતે y લેસ ધેન 0 હોય તો સંકર સંખ્યા z નું વર્ગમૂળ આની મદદથી શોધી શકાય. અને વર્ગમૂળ ઇક્વલ પ્લસ ઓર માઇનસ બ્રેકેટમાં સ્ક્વેર રૂટ માનાંક z પ્લસ x અપોન 2 માઇનસ i ઇન્ટુ સ્ક્વેર રૂટ માનાંક z માઇનસ x અપોન 2 આ રીતે થશે. ટૂંકમાં સંકર સંખ્યા z ઇક્વલ x પ્લસ iy. y ની નિશાની ધન હોય તો વર્ગમૂળના સૂત્રમાં અહીંયા પ્લસ આવશે. y ની નિશાની ઋણ હોય તો વર્ગમૂળના સૂત્રમાં અહીંયા નિશાની માઇનસ આવશે. તો ટૂંકમાં y ગ્રેટર ધેન 0 હોય તો વર્ગમૂળ તમને આની મદદથી મળશે અને અહીંયા નિશાની પ્લસ રહેશે. y લેસ ધેન 0 હોય તો વર્ગમૂળ આપણે આની મદદથી મળશે અને અહીંયા નિશાની માઇનસ આવશે. હવે આ જે સૂત્ર એટલે કે ફોર્મ્યુલા છે એમાં માનાંક z એ આપેલી સંકર સંખ્યાનો મોડ્યુલસ દર્શાવશે અને સૂત્રમાં x એ આપેલી સંખ્યાનો વાસ્તવિક ભાગ દર્શાવશે. હવે આની મદદથી વર્ગમૂળ શોધી શકાય એવા પ્રકારના બે પ્રશ્નો અહીંયા મૂક્યા છે. એમાં પહેલો પ્રશ્ન a ગ્રેટર ધેન 1 તો 1 માઇનસ i ઇન્ટુ રૂટ a સ્ક્વેર માઇનસ 1 એનું વર્ગમૂળ શોધો. આપણે તે સંકર સંખ્યાનું વર્ગમૂળ શોધવું છે. ધારો કે સંકર સંખ્યા z ઇક્વલ x પ્લસ iy છે, એટલે કે આપણે જે સંકર સંખ્યા આપી છે તેને x પ્લસ iy સાથે સરખાવીએ તો આપણે x ઇક્વલ 1 મળશે. જો અહીં લખ્યા છે. એ જ રીતે y ઇક્વલ માઇનસ સ્ક્વેર રૂટ a સ્ક્વેર માઇનસ 1 આપને મળશે. તો ટૂંકમાં આ સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ x ઇક્વલ ટુ 1 છે. કાલ્પનિક ભાગ y ઇક્વલ માઇનસ રૂટ a સ્ક્વેર માઇનસ 1 છે. અહીંયા કાલ્પનિક ભાગની નિશાની માઇનસ છે, તેથી y લેસ ધેન 0 છે. તેથી આપણે વર્ગમૂળ શોધવા માટે પહેલું નહીં બીજું સૂત્ર વાપરવાનું, એટલે કે નિશાની માઇનસ આવશે, બીજું કાંઈ નહીં. હવે એ સૂત્રનો ઉપયોગ કરવા માટે સંકર સંખ્યાનો મોડ આપણે શોધવો પડે. તેથી માનાંક z ઇક્વલ રૂટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. x ઇક્વલ 1 છે એટલે 1 નો સ્ક્વેર 1 અને y ઇક્વલ માઇનસ રૂટ a સ્ક્વેર માઇનસ 1 એનો વર્ગ આપણે a સ્ક્વેર માઇનસ 1 મળશે. 1 1 ઉડી જશે તેથી આપણે મળશે રૂટ a સ્ક્વેર અને રૂટ a સ્ક્વેર ઇક્વલ માનાંક a બને, પરંતુ a ગ્રેટર ધેન 1 છે તેથી a એ ધન સંખ્યા દર્શાવશે અને ધન સંખ્યાનો માનાંક આપેલી સંખ્યા પોતે એટલે કે a આવશે. તેથી સંકર સંખ્યા z નો માનાંક a થશે. હવે આ સૂત્રમાં માનાંક z ના સ્થાને a મૂકો, x ના સ્થાને 1 મૂકો.
તો આપને આવું કંઈક મળશે. જો અહીંયા સૂત્ર લખ્યું છે, અહીંયા નિશાની આવશે પ્લસ ઓર માઇનસ, કેમ કે આપેલી સંખ્યાના વર્ગમૂળ જુદા જુદા બે મળે. નિશાની પ્લસ રાખીએ તો આપણે એક વર્ગમૂળ મળશે, નિશાની માઇનસ રાખીએ તો આપણે બીજું વર્ગમૂળ મળશે. એટલે કે પ્લસ ઓર માઇનસ બ્રેકેટમાં આ પહેલું પદ માઇનસ આઈ ઇન્ટુ બીજું પદ, એમાં માનાંક z ઇક્વલ 1 મૂકો અને x ઇક્વલ 1 મૂકીએ તો આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ એટલે આવું મળશે. એટલે કે પ્લસ ઓર માઇનસ બ્રેકેટમાં રૂટ a પ્લસ 1 અપોન 2 માઇનસ i ઇન્ટુ રૂટ a માઇનસ 1 અપોન 2. તો આપેલી સંકર સંખ્યાના વર્ગમૂળ આપને આ મળશે. નિશાની પ્લસ તો આપણે એક વર્ગમૂળ, નિશાની માઇનસ તો બીજું વર્ગમૂળ મળશે. તો આ રીતે આપણે આપેલ ફોર્મ્યુલાની મદદથી ડાયરેક્ટ એનું વર્ગમૂળ શોધી શકીએ. એટલે કે સંકર સંખ્યાના વર્ગમૂળ શોધવા માટે આપણે આ ફોર્મ્યુલાનો ડાયરેક્ટ ઉપયોગ કરશું. y ગ્રેટર ધેન 0 હશે ત્યારે પહેલાનો ઉપયોગ, y લેસ ધેન 0 હશે ત્યારે બીજાનો ઉપયોગ કરશું. આગળ વધીએ એના પછીનો એક ક્વેશ્ચન આપ્યો છે, સ્ક્વેર રૂટ 2 પ્લસ 3 રૂટ 5 ઇન્ટુ i પ્લસ સ્ક્વેર રૂટ 2 માઇનસ 3 ઇન્ટુ રૂટ 5i. એ બંને સંકર સંખ્યાના વર્ગમૂળનો સરવાળો આપણે શોધવો છે. હવે અહીંયા આ સ્ક્વેર રૂટની નિશાની પ્લસ છે, એટલે કે આપેલી સંકર સંખ્યાનું વર્ગમૂળ તમારે ધન સાથે શોધવાનું છે, એટલે કે ધન સ્વરૂપે મેળવવાનું છે. એ જ રીતે અહીંયા પણ સ્ક્વેર રૂટની નિશાની પ્લસ છે, તેથી તે સંકર સંખ્યાનું વર્ગમૂળ પણ આપણે ધન સ્વરૂપે શોધવાનું છે. ધન સ્વરૂપે મેળવવું એટલે શું? તો કે આ સ્ક્વેર રૂટની નિશાની પ્લસ છે, અહીંયા સ્ક્વેર રૂટની નિશાની પ્લસ છે, તો આ સૂત્રમાં બહાર જે પ્લસ ઓર માઇનસ છે ત્યાં તમારે ફક્ત પ્લસ રાખવાના થાય. તો હાલો આગળ વધીએ. અહીંયા આ સંકર સંખ્યામાં x = 2 છે અને y = 3 રૂટ 5 છે. તેથી તે સંકર સંખ્યાનો માનાંક તો કે રૂટ x² પ્લસ y². x² એટલે 4 આવશે, y² એટલે 45 આવશે, અને 4 અને 45 એનો સરવાળો આપને 49 મળશે અને તેનું સ્ક્વેર રૂટ એ આપને 7 મળશે. એટલે કે આ સંકર સંખ્યાનો માનાંક આપને 7 મળશે. એ જ રીતે આ સંકર સંખ્યાનો માનાંક પણ આપને 7 મળશે. હાલો સૂત્રમાં કિંમત મૂકીએ. અહીંયા y ની નિશાની પ્લસ એટલે કે y ધન છે, તેથી તમારે આનો ઉપયોગ કરવાનો. અહીંયા y ની કિંમત ઋણ છે, તેથી તમારે આનો ઉપયોગ કરવાનો. વર્ગમૂળ સાથે નિશાની પ્લસ છે, તેથી અહીંયા નિશાની પ્લસ રાખીશું. અહીંયા પણ વર્ગમૂળ સાથે નિશાની પ્લસ છે, તેથી પ્લસ નિશાનીનો આપણે ઉપયોગ કરશું. તેથી આપણે આવું મળશે. સૂત્રમાં કિંમત મૂકીએ તો માનાંક z ના સ્થાને 7, x ના સ્થાને 2, માનાંક z ના સ્થાને 7, x ના સ્થાને 2. એ જ રીતે આમાં અહીંયા y ગ્રેટર ધેન 0 તેથી નિશાની પ્લસ, y લેસ ધેન 0 તેથી નિશાની માઇનસ. આ રીતે થશે. હવે આનું સાદુરૂપ આપને 3/√2 મળશે. આનું સાદુરૂપ રૂટની અંદર 5/2 મળશે. એ જ રીતે આનું સાદુરૂપ 3/√2, આનું સાદુરૂપ સ્ક્વેર રૂટ 5/2 મળશે. અહીંયા નિશાની પ્લસ, અહીંયા માઇનસ, એટલે આ બંને પદ ઉડી જશે. 3/√2 પ્લસ 3/√2 એટલે આપણે મળશે 3√2, એટલે કે 3 ઇન્ટુ સ્ક્વેર રૂટ 2. આ રીતે આપણે મળશે. તો સી વિકલ્પ અહીંયા એટલે કે ત્રીજો ઓપ્શન આપણે મળશે. તો આ રીતે સૂત્રની મદદથી તમે ડાયરેક્ટ જે તે સંકર સંખ્યાનો વર્ગમૂળ શોધી શકો છો, એટલે કે સ્ક્વેર રૂટ આપણે મેળવી શકીએ છીએ. તો આવા પ્રકારના બે પ્રશ્નો આપણે અહીંયા લીધા છે બોર્ડ ઉપર. એના પછીનો એક પોઈન્ટ આવે છે એકના ઘનમૂળ, જે આપણે અગાઉ શીખ્યા છીએ, અને એના કેટલાક ગુણધર્મો અહીંયા બોર્ડ ઉપર મેં લખ્યા છે. તો એકનું ઘનમૂળ એટલે કે ક્યુબ રૂટ્સ ઓફ યુનિટી. તો એકના ઘનમૂળ જુદા જુદા 3 મળે છે, એ આપને ખબર છે.
ધારો કે એકનું ઘનમૂળ z છે તો z ક્યુબ ઇક્વલ 1 થશે. તેથી z ક્યુબ માઇનસ 1 ઇક્વલ 0 બને. z ક્યુબ માઇનસ 1 એના અવયવો પાડીએ તો એક અવયવ z માઇનસ 1 થશે ઇન્ટુ બીજો અવયવ z સ્ક્વેર પ્લસ z પ્લસ 1 આવશે અને ઇક્વલ 0. તેથી z ક્યુબ માઇનસ 1 ઇક્વલ 0. ડાબી બાજુ અવયવો પાડીએ તો આપણે આવું મળશે. ફરીથી બોલું, z માઇનસ 1 ઇન્ટુ z સ્ક્વેર પ્લસ z પ્લસ 1 ઇક્વલ 0. બંનેનો ગુણાકાર 0. તેથી z માઇનસ 1 ઇક્વલ 0, z સ્ક્વેર પ્લસ z પ્લસ 1 ઇક્વલ 0. તો પેલા ઉપરથી આપણે z ઇક્વલ 1 મળશે. બીજા ઉપરથી z ની જુદી જુદી બે કિંમત મળશે. એમાંની એક કિંમત z ઇક્વલ માઇનસ 1 પ્લસ √3i અપોન 2 મળશે. બીજી કિંમત z ઇક્વલ માઇનસ 1 માઇનસ √3i અપોન 2 મળશે. આમ z ની જુદી જુદી આપણે ત્રણ કિંમત મળશે. એ ત્રણ કિંમત બોલું. એક મળશે 1, બીજી મળશે માઇનસ 1 પ્લસ √3i અપોન 2, ત્રીજી મળશે માઇનસ 1 માઇનસ √3i અપોન 2. તેથી આપણે કહી શકીએ એકના ત્રણ ઘનમૂળ આપને આવા મળશે. હું જે બોલ્યો ને એ તો એકના ત્રણ ઘનમૂળ 1 માઇનસ 1 પ્લસ √3i અપોન 2 માઇનસ 1 માઇનસ √3i અપોન 2 એ રીતે મળશે. તો આપેલી સંખ્યા 1 એના ઘનમૂળ આપને 3 મળશે. એમાં એક ઘનમૂળ પોતે વાસ્તવિક સંખ્યા મળશે અને બાકીના બે ઘનમૂળ સંકર સંખ્યા સ્વરૂપે આપને મળશે. હવે આ ઘનમૂળને આપણે ઓમેગા વડે દર્શાવીએ તો એનો વર્ગ કરીએ તો આપણે ત્રીજું ઘનમૂળ મળશે. એટલે કે આ સંકર સંખ્યા સ્વરૂપનું એક ઘનમૂળ એને આપણે ઓમેગા તરીકે દર્શાવીએ તો ઓમેગા ઇક્વલ માઇનસ 1 પ્લસ √3i અપોન 2 થશે. આનો વર્ગ કરીએ તો આપણે ત્રીજું ઘનમૂળ મળશે. એ જ રીતે તમે આને ઓમેગા તરીકે દર્શાવો અને વર્ગ કરો તો તમને આ ઘનમૂળ મળશે. એટલે કે સંકર સંખ્યા સ્વરૂપના જે બે ઘનમૂળ છે એમાં એકનો વર્ગ એ બીજા બરાબર છે. એટલે કે પહેલાનો વર્ગ કરો તો બીજું ઘનમૂળ મળશે, બીજાનો વર્ગ કરો તો પહેલું ઘનમૂળ મળશે. તો ટૂંકમાં આને આપણે ઓમેગા કહીએ તો આ ઓમેગા સ્ક્વેર દર્શાવશે. જો તમે આને ઓમેગા કહો તો આ ઓમેગા સ્ક્વેર દર્શાવશે. તેથી કહી શકાય એકના ત્રણ ઘનમૂળ આપણે સંકેતમાં લખીએ તો 1 ઓમેગા ઓમેગા સ્ક્વેર થશે. આ 1 ના સ્થાને 1 જ રાખ્યા છે. આ સંકર સંખ્યા સ્વરૂપનું ઘનમૂળ એને આપણે ઓમેગા કીધું. આને આપણે ઓમેગા કહીએ તો આ ઓમેગા સ્ક્વેર બરાબર થશે, જે ત્રીજું ઘનમૂળ દર્શાવશે. તો 1 ના ત્રણ ઘનમૂળ આપણે 1 ઓમેગા ઓમેગા સ્ક્વેર મળશે. એને લગતા કેટલાક ગુણધર્મો અહીંયા આપ્યા છે. એ ત્રણેય ઘનમૂળનો સરવાળો હંમેશા શૂન્ય બને. એટલે કે 1 પ્લસ ઓમેગા સ્ક્વેર ઇક્વલ 0 થાય. એ ત્રણેય ઘનમૂળનો ગુણાકાર હંમેશા 1 થશે. એટલે કે ઓમેગા ક્યુબ ઇક્વલ 1 બને. હવે ઓમેગા ક્યુબને આપણે આમ લખી શકીએ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ ઓમેગા. ઓમેગાને જમણી બાજુ લઈ જઈએ છેદમાં તો આપણે મળશે ઓમેગા સ્ક્વેર ઇક્વલ 1 અપોન ઓમેગા. હવે અહીંયા અંશ અને છેદને ઓમેગા 12 વડે ગુણીએ તો અંશમાં આવશે ઓમેગા 12 અને છેદમાં આવશે ઓમેગા ઇન્ટુ ઓમેગા 12. પરંતુ ઓમેગા ઇન્ટુ ઓમેગા 12 બરાબર શું થાય તો કે માનાંક ઓમેગા એનો સ્ક્વેર. અને માનાંક ઓમેગાની કિંમત 1 મળે. શા માટે? તો કે આ સંકર સંખ્યાનો મોડ્યુલસ 1 થશે. તેથી માનાંક ઓમેગા સ્ક્વેર ઇક્વલ 1 થાય એટલે છેદમાં 1 આવશે. તો ટૂંકમાં ઓમેગા સ્ક્વેર ઇક્વલ 1 અપોન ઓમેગા તથા ઓમેગા સ્ક્વેર ઇક્વલ ઓમેગા 12 આપને મળશે. હવે ઓમેગા સ્ક્વેર ઇક્વલ 1 અપોન ઓમેગા છે, બંને બાજુ વ્યસ્ત કરીએ તો આપને આવું મળશે 1 અપોન ઓમેગા સ્ક્વેર ઇક્વલ ઓમેગા. તો આ રીતે એકના એટલે કે 1 ના જે ત્રણ ઘનમૂળ છે 1 ઓમેગા ઓમેગા સ્ક્વેર એને લગતા જુદા જુદા 4 ગુણધર્મો અહીંયા મૂક્યા છે.
ત્રણેયનો સરવાળો શૂન્ય છે, ગુણાકાર 1 બને, ઓમેગા સ્ક્વેર ઇક્વલ 1 ઓમેગા અને ઓમેગા સ્ક્વેર ઇક્વલ ઓમેગા 12. એ જ રીતે 1 અપોન ઓમેગા સ્ક્વેર ઇક્વલ ઓમેગા થશે. આગળ વધીએ. આ જે 1 ના જે 3 ઘનમૂળ છે એ ત્રણેયના આર્ગ્યુમેન્ટ એટલે કે કોણાંક, આ એ 1 નું એક ઘનમૂળ 1 છે અને તેનો કોણાંક 0 બને. શા માટે? તો કે 1 ઇક્વલ 1 પ્લસ 0i અને તેને સંગત બિંદુ x અક્ષની ધન દિશા ઉપર આવશે, તેથી તેનો કોણાંક 0 થશે. એ જ રીતે બીજું ઘનમૂળ ઓમેગા છે એટલે કે -1 પ્લસ √3i upon 2 તેને સંગત બિંદુ આર્ગન સમતલમાં બીજા ચરણમાં મળશે અને તેનો કોણાંક આપણે 2π/3 મળશે. એ જ રીતે ત્રીજું ઘનમૂળ ઓમેગા સ્ક્વેર -1 √3i upon 2 એ આર્ગન સમતલમાં ત્રીજા ચરણમાં મળશે અને તેનો કોણાંક 4π/3 છે. આપણે ત્રણેય જે ઘનમૂળ છે 1 ઓમેગા ઓમેગા સ્ક્વેર એના કોણાંક લીધા છે અને તે પણ એન્ટી ક્લોકવાઇઝ દિશામાં. એટલે 1 નો કોણાંક 0, ઓમેગાનો કોણાંક 2π/3 તો ઓમેગા સ્ક્વેરનો કોણાંક 4π/3 બને. પરંતુ તમે મુખ્ય કોણાંક વિચારો તો 1 નો મુખ્ય કોણાંક 0 બનશે, ઓમેગાનો મુખ્ય કોણાંક 2π/3 બને અને ઓમેગા સ્ક્વેરનો મુખ્ય કોણાંક -2π/3 થાય. એ રીતે આગળ વધીએ. વ્યાપક રીતે 1 પ્લસ ઓમેગા રેસ ટુ n પ્લસ ઓમેગા રેસ ટુ 2n એનો સરવાળો શું થાય? એનો સરવાળો 3 અથવા 0 બને, જ્યાં ઓમેગા એ 1 નું સંકર સંખ્યા સ્વરૂપનું ઘનમૂળ છે અને n એ પ્રાકૃતિક સંખ્યા છે. જો n ઇક્વલ 3k હોય એટલે કે n એ 3 નો ગુણક હોય તો આ ત્રણેયનો સરવાળો હંમેશા 3 થશે અને n એ 3 નો ગુણક ના હોય એટલે કે n does not equal 3k તો આ ત્રણેયનો સરવાળો હંમેશા 0 બને. તો ટૂંકમાં n એ 3 નો ગુણક તો 1 પ્લસ ઓમેગા રેસ ટુ n પ્લસ ઓમેગા રેસ ટુ 2n એ સરવાળો 3 થશે, નહીતર એ સરવાળો 0 બનશે. એના પછી આગળ વધીએ તો 1 ના ઘનમૂળ આપને અહીંયા જે મળે છે 1 ઓમેગા ઓમેગા સ્ક્વેર એ ત્રણેયને સંગત આર્ગન આકૃતિમાં બિંદુ ધારો કે a, b અને c હોય. એટલે કે 1 ના જે ઘનમૂળ છે એને સંગત બિંદુ a, b અને c હોય તો આ બિંદુઓને જોડીએ તો એક ત્રિકોણનું નિર્માણ થશે અને એ ત્રિકોણ હંમેશા સમબાજુ ત્રિકોણ બને. એટલું જ નહીં, એ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ હંમેશા 3√3/4 બને એટલે કે 3√3/4 બનશે. અને એટલું જ નહીં, એ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુમાંથી પસાર થતું વર્તુળ જેને આપણે ત્રિકોણનું પરિવૃત્ત કહીએ છીએ એ હંમેશા એકમ વર્તુળ દર્શાવશે. તો આ થયા એકના જે જુદા જુદા ઘનમૂળ અને તેને લગતા જુદા જુદા ગુણધર્મો પ્રોપર્ટી છે. આગળ વધીએ. એકને બદલે જો -1 હોય તો -1 ના ઘનમૂળ પેલાની જેમ જ મળશે, પરંતુ નિશાની -1 ઓમેગા સ્ક્વેર થશે. તો યાદ રાખીએ 1 ના ઘનમૂળ 1 ઓમેગા સ્ક્વેર હોય તો -1 ના ઘનમૂળ -1 ઓમેગા સ્ક્વેર હંમેશા બને. તો અહીંયા -1 ઓમેગા એ ઓમેગા સ્ક્વેર એ -1 ના જુદા જુદા 3 ઘનમૂળ દર્શાવે છે. એમાં ઓમેગા અને ઓમેગા સ્ક્વેર એ આ દર્શાવશે ઉપર જે લખ્યું છે તે. આવી જ રીતે 1 અને -1 સિવાયની કોઈ પણ સંખ્યા હોય અને તમારે એના ઘનમૂળ શોધવા છે તો શું કરવાનો? તો કે એના માટે ડાયરેક્ટ એની ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીશું. દાખલા તરીકે 8 છે, એના આપણે ઘનમૂળ શોધવા છે તો એ આની મદદથી શોધી શકાય. એ જ રીતે -8 એના ઘનમૂળ શોધવા છે
તો આપણે આની મદદથી શોધી શકીએ.